આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ પધારો છે બાપા. આમ કર્યું બાપાએ એટલે મેં સંભળાતું નથી. ને બહુ નહીં, સીટી વાગે. વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતે. શિક્ષાપત્રીની શરૂઆત મહારાજે આ શ્લોકથી કરી છે. વામે યસ્ય સ્થિતા રાધા શિષ્યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતે. વામ એટલે ડાબા પડખે. વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પક્ષે ડાબી બાજુ રાધાજી ઉપસ્થિત છે. શિષ્યસ્યાસ્તિ વક્ષસી, શ્રી લક્ષ્મીજી હૃદયને વિશે વાસ કરે છે. આ તમે બધા એમને પૈસાવાળા નથી થયા હો. બધું પેકેટ ડીલ છે ભગવાનનું. આ ભગવાન ભેગા થાય ને એટલે બધું ભેગું મળે. શિક્ષાપતિનો પહેલો શ્લોક તમે વિચાર કરો તો મહારાજે ખાલી એક જ કૃષ્ણ ભગવાનનું મંગલાચરણ કર્યું નહીં, પણ વિસ્તૃતપણે કરીને આખું ડિટેલ વાઇઝ વામે યસ્ય સ્થિતા રાધા શિષ્યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ, જે વૃંદાવનમાં વિહાર કરી રહેલા છે. વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદ ચિંતે, એમને હું હૃદયમાં સ્થાન આપી અને પ્રાર્થના કરું છું. આ શિક્ષાપતિનો પ્રારંભ છે. આપણે શું શિક્ષાપતિ સળંગ વાંચીએ ને એટલે પછી જવા દઈએ કે 5 શ્લોક પૂરા કરો. આજે હમણે સુખદેવ સ્વામી વાત કરી કે અમે આવ્યા અને દર્શન આપ્યા. અમે દર્શન આપવા નથી આવ્યા, અમે તો મહારાજના ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છીએ, હરિભક્તોના સંતોના દર્શન કરવા આવ્યા છીએ. અને જો આ સત્સંગમાં જન્મ મળ્યો છે આપણને, આ સત્સંગમાં જન્મ મળ્યો છે તો બીજું બધું તો થતું જ રહે છે. એનો કોઈ છેડો આવવાનો જ નથી. કોઈનો આવ્યો છે, કોઈનો આવ્યો છે. પણ જેટલો સમય ક્વોલિટી સમય ભગવાનને અર્થે આપણે ઉપયોગ થાય ને એટલો કરવાનો પ્રયત્ન કરવો. મહારાજે પ્રયત્ન કરવાની વાત કરી છે. અને પ્રયત્ન કેવી રીતે કરવો એ શિક્ષાપતિમાં 2 શબ્દ આવે છે. એક તો ખટકાએ કરીને કરવો અને એક પ્રીતિએ કરીને કરવો. પ્રીત્યતા મનુષ્યત્વ વર્તિતવ્યમ નિરંતરમ, પાછું નિરંતર એટલે હંમેશને માટે. તો આ ભગવાન મળ્યા, આ સત્સંગ મળ્યો, અને જો તમારા પરિવારને વારસો મળ્યો છે સત્સંગનો, અને માત્ર તમારા પરિવાર નહીં પણ આ બધા હરિભક્તો અહીંયા માંડવીમાં હમણે નામ દીધા ને સુખદેવ સ્વામી, બધા ચારે બાજુ વાડી વિસ્તારમાં મંદિરો કેટલા બધા થયા, પણ ભારતભરમાં 2 કર્યા.
સામે થઈ ગયા. મેં કીધું જો થઈ ગયા બરોબર છે, પણ આ મારું ના તારું ના કર્યું, દેવનું છે. આજે ભગવાને આપણને સુખ્યા કર્યા ને જો વાડી વિસ્તારમાં અને માંડવીમાં ખાસ કરીને આપણા હરિભક્તોને સત્સંગનો લાવો મળે, પણ આપણા મૂળ છે ને એ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજને ક્યારે પણ અહીંયા કરી લઈએ ત્યાં ન કરીએ એવું નહીં. અને ખાસ તો નારાયણ દેવ આપણે ભુજમાં મહારાજે બિરાજમાન કર્યા, એને આપણે જેમ સંતો ભલામણ કરી, હું તો કાયમ કહું છું અને જીવનનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી કહીશ કે આપણે નારાયણ દેવના થઈને રહેવાનું છે, રહેવાનું છે, રહેવાનું છે. આ રહેવું જ. જો દેવના થઈને રહીશું, જો નારાયણ દેવ આપણને મહારાજે આપ્યા, કંઈક વિચાર તો કર્યો હશે ને મહારાજે, નહીં કર્યો હોય? મહારાજે વિચાર નહીં કર્યો હોય? મહારાજે કેટલું બધું આપણા માટે કર્યું છે. તમે અકલ્પનીય વસ્તુ છે. જો વિચાર કરો તો વન વિચરણ, પોતે ધર્મદેવ ભક્તિ માતા ધામમાં ગયા પછી ઘરનો ત્યાગ કર્યો અને વન વિચરણ આટલા વખત સુધી તપશ્ચર્યા કરી, પુરુષાર્થ કર્યો, મહેનત કરી. મહેનત તો ઠીક છે, પણ એટલું કષ્ટ સહન કર્યું ભગવાન થઈને. હમણે ગઈ વખતે અમે કંઈક વાત કરતા કે અત્યારે કે સગવડ બહુ સારી થઈ ગઈ છે. સારી જ થઈ ગઈ સગવડ, પણ ટ્રાફિકની સગવડ કોણ સારી કરવા આવવાનું? એટલે પછી જે ટાઈમ થતો હોય તો થાય જ છે. પણ જે મહારાજને આ ટ્રાફિક તો વાંધો નથી આવતો, પણ આ જગતનો ટ્રાફિક છે ને, જે અહીંયા અડે છે, જે અહીંયા અડે છે, એ ટ્રાફિક બહુ ભયંકર છે. મહારાજે એ ટ્રાફિક ઓછો કર્યો છે. અને એ જ નંદ સંતોએ કીધું, મન ગમતું સર્વે મેલી, એક તમને રીઝાવા રે. બધા ટ્રાફિકમાં જ ફસાયેલા હતા, બધા ટ્રાફિકમાં ફસાયેલા હતા. એ નંદ સંતોમાં એ ગણો કે હરિભક્તોમાં એ ગણો, નહીં તો મીંઢણ છોડીને અદ્ભુતાનંદ સ્વામી ફેરા ફરતા નીકળી જાય. હવે આ તો આશ્ચર્યની વાત છે ને. એટલે મારે જે અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું કે અદ્ભુત કામ કર્યું. આ સત્સંગ મહારાજે આટલા વર્ષો સુધી ખૂબ પુરુષાર્થ પ્રયત્ન કરીને આપણા માટે આ બધું કરી આપ્યું છે. આપણે બીજું કંઈ કરી શકતા નથી આમ જોવા જઈએ તો. અને મહારાજે એવો આગ્રહ નથી રાખ્યો કે આવું કરજો ને તેવું કરજો, નહીં તો બીજી બધી જગ્યાએ તો બધું બહુ કરાવે છે જાતભાતનું. ભૂખ્યાએ મારી નાખે, ઊંધે માસે કરી નાખે, સીધે માસે કરે ને આમ કરો ને તેમ કરો. આપણે ભગવાન સિવાય બીજી વાત આવતી નથી. ભગવાન છે એ આપણા માટે છેડો છે. અને આ બધા સરસ જો આજે શાસ્ત્રનું વાંચન થાય છે, 175 વર્ષ એને પૂર્ણ થાય છે. આજે તમે લાભ લીધો. જેના દુઃખ તો સહન કરવાના રહ્યા જ છે આપણે બધાને. મને વિચાર થયો, મેં કહ્યું ત્યાંથી આવીને થોડીક કસરત બસત કરું, પણ આવ્યા પછી જ્યાં બેઠવા પછી પહેલાં તો કેળો આડો પડ્યો ને તો કેળામાં કડકડ 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 થઈને અવાજ જ આવ્યા. એટલે દેહ છે. પણ આજે મોટા બાપજીએ છે ને બહુ સરસ વાત કરી હતી. બહુ વખત પહેલાં મને યાદ છે કે 2 પ્રકારના હરિભગત હોય છે. અમુક હરિભક્તો અપેક્ષાકૃત હોય, સ્વાભાવિક છે, આમાં કંઈ ખોટી વસ્તુ નથી, નેગેશનની વસ્તુ નથી, કે ખરાબ વસ્તુની વાત નથી કરતા. ઘણા હરિભક્તો એટલે
આ તો લગભગ 35-40 વર્ષ હું નાનો હોઈશ ત્યારની વાત છે, જ્યારે પેલા આમ ચકેડા કરવાના ફોન આવતા હતા ને, ત્યારે ક્યાંકથી વિદેશથી ફોન આવે અને 2 જણાને કંઈક તકલીફ હશે જુદી જુદા ગામમાં, જુદા જુદા પ્રાંતોમાં વિદેશથી, તો ટ્રંક કોલ આવતા હતા ને પહેલાં. જૂના બધા વડીલોને ખબર હશે, ટ્રંક કોલ નોંધાવવો પડે, પછી અડધી રાતે આવે, પછી બધા ભેગા થાય કે ત્યાં કેટલા વાગ્યા છે ને શું છે ને આ બધું. હું નહીં આમ ફેસ ટાઈમ કરીને કે થઈ ગયું, પતી ગયું. તો મોટા બાપજી બહુ સરસ એક વાત કરી હતી એ મને હંમેશા યાદ આવે છે કે એ ગરીબ વખતનો ફોન આવે ને તો કાયમ રોદડા જ રોયા કરે બચારા. અને દુઃખ હોય તો સ્વાભાવિક છે, માણસને દુઃખ હોય તો ક્યાં જાય? આજે દુઃખ હોય કોઈને તો જાય ક્યાં? તો કે આમ નથી ને તેમ નથી ને. અને એ ખરી ભગત હતા, કેન્યાના કે લંડનના કોક આપણા કણબી હતા. એ કે ફોન કરીને સીધું કીર્તન ગાવાનું જ શરૂ કરી દે. તકલીફ ઘણી હતી એને, પણ બેની માનસિકતામાં ફેર હોય છે. આજે વસ્તુ એ છે, કરતા હળતા ભગવાન છે, પણ આપણી જ્યાં ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજે સ્વામીએ વાત કરી કે મોટા બાપજી આશીર્વાદ આપતા નથી, અમે નથી આપતા. આશીર્વાદ આપનારો સિંહાસનમાં બેઠો છે. આ ભગવાન છે ને, એના લીધે થઈને આપણે હાજા હમણાં છીએ. અને આમ તો જોવા જઈએ ને, મને એક વિચાર આવ્યો, કાયમ આવે છે કે આજે સૂતા, આજે સૂઈ ગયા. આપણે છે ને બધા કહીએ છે ને, જો ધારો કે ઘરેથી નીકળો તમે, બટન ઊંધા કોક વાર ઉપર નીચે થઈ જાય, કોક વાર પાકીટ ભૂલી જાય કોઈ, કોક વાર બીજું ભૂલી જાય કોઈ. અમારા કારપુર મંદિરમાં એક જણ આવ્યા હતા તો એના 2 માણસ ભૂલી ગયા હતા. સાચું, મંદિરમાં મૂકીને નીકળી ગયા, પણ હું ભેગી આવી હતી ને કે હું ભૂલી ગયો. 2 માણસ ભૂલી ગયા, બોલો. પછી રોટલા મળ્યા કે નથી અપડેટ લીધી. તો ઘણા વર્ષ પહેલાંની વાત છે. તમે ભૂલજોમાં હો, પણ આપણે માણસ માત્ર બધું ભૂલી જાય છે. પણ આપણે એક વસ્તુ કહી કે આજે સવાર કેટલા વાગે જાગ્યા? તો કે હું આટલા વાગે જાગ્યો. આપણે નથી જાગ્યા, કોક જગાડનાર છે. તો હું ના ઉઠી શકું ને તમે ના ઉઠી શકો. આપણે રોજ સવારે ઉઠીને જ્યારે ભગવાનને સ્મરણ કરીએ છીએ, પથારીમાં સૂઈને ઉઠ્યા પછી ભગવાનનું સ્મરણ કરીએ કે 2 ઘડી, ભલે 2 સેકન્ડ માટે, ત્યારે એ જ મોટી વસ્તુનો ચમત્કાર છે કે આપણે શ્વાસ લેવાનું જો આપણા હાથમાં હોત ને તો આપણે એ ભૂલી ગયા હોત. આ તો ભગવાન આપણને જગાડે છે, ભગવાન આપણું બધું પૂરું કરે છે. અને ભગવાનના થઈને રહેવું એ આપણી મોટી વસ્તુ છે. અને આપણે તો ભાગ્યશાળી છે. અને ખાસ કરીને માંડવીના આજુબાજુના વિસ્તારો, માંડવીમાં આટલું બધું હમણાં પાછળ ડેવલપમેન્ટ, ઓલું કંઈક ઉત્તરા કંઈક ચાલુ છે, ખબર નહીં ચાલુ છે. અને પાછળ તો જેસીબી ઉખાડે જ છે બધું. અને સરસ ડેવલપમેન્ટ થવું જ જોઈએ, સારું જ છે. હરિભક્તોને સગવડ થાય, સંતોને સગવડ થાય. હરિભક્તો જે ટાણે નહોતું તો મહારાજ વન વિચરણ કરવા ગયા, તે પછી એમાં કોઈએ કાંટા કાઢ્યા નહોતા. બાટાના ચંપલ લઈને કોઈ ગયું નહોતું, ગયું હતું.
મહારાજ માટે. તરત મિનરલ વોટર મળી જાય ને આ મળી જાય ને ઓલું મળી જાય ને હમણાં કથા પૂરી થઈ નથી ને સીધો રસોડું મળી જશે, લાડવાય જળશે. એ વખતે શું હતું તમે વિચાર કરો. હું ઘણી વખત કહું છું કે આટલા લાંબા લાંબા જે થાળ છે ને આપણા, આટલી બધી વાનગીઓ છે એ પૈકી 2% નથી અંદર. આ તો એક ભાવના છે એ નંદસંતોની. બાકી વર્ષની અંદર એકવાર પ્રસંગ થાય ને તો આમ આખા વિસ્તારની અંદર ગાતું વાતું થઈ જતું હતું. આ પરિસ્થિતિ હતી. જે હરિભક્તો આજે પણ ગામડાઓની અંદર, આજે તમે જ વિચાર કરો ને કે આપણા 24ની અંદર મોટા બાપજી આજથી કેટલા વખત પહેલાં કે દેવેન્દ્ર પ્રસાદ દાદા વખતે વાત કરો, આમના ગુરુ હતા એ વખતની વાત કરીએ તો વર્ષે દાડે ક્યારે આવવાનું થાય તો વિચાર કરો તો તમે એ સગવડ કંઈ નથી. માણ આ તો બધું ભગવાનની દયાથી ને કૃપાથી બધું થયું છે. અને જો પ્રેમથી સુખેથી આપણે બેઠા છીએ, પણ એમાં બધા સંતો અને હરિભક્તોની ખૂબ મહેનત અને પુરુષાર્થ અને પ્રયત્ન છે અને લાગણીને પ્રેમ છે. કારણ કે ભગવાન પ્રત્યે જે તમે વારસો સાચવી રાખ્યો છે ને એ બહુ અગત્યની વસ્તુ છે. વારસો ભગવાનનો સિદ્ધાંત આપણા મહારાજે આપેલો એ અને પરંપરા, 3 વસ્તુ જળવાઈ રહેશે ત્યાં સુધી આપણું ઘર સુખી રહેશે. આ ઇન્ફાઇનાઇટ ટ્રુથ છે. આ સનાતન સત્ય છે. આપણો વારસો સહેજ ડિવિએશન થયું, આગુ પાછું થયું. આપણી પરંપરા સહેજ આગુ પાછું થયું. આપણા સિદ્ધાંત જો સહેજ આગા પાછા થયા. દુઃખ ક્યાંથી આવે છે? આમાંથી જ આવે છે, બીજે ક્યાંયથી આવતું નથી. પણ એ તમે બધા જાળવી રાખ્યું છે ને એટલે આ બધું સરસ છે. એટલે હવે મને તો ખાલી એટલો જ આનંદ થયો કે આ પરિવારે આવો સરસ લાભ લીધો ત્યાંથી. અને જૂના જોગીઓ છે બધા, કે નવા તો કોઈ છે નહીં, બધા ઓળખીતા જ છે. અને જ્યારે નક્કી થયું ત્યારે આમ તો કાલે હતું કે મેં કીધું સાંજે આવી જઈશ. એટલે પછી સવારે અભિષેકના દર્શન કરીને અભિષેક થાય, સ્પર્શ થાય, ભગવાનનો સ્પર્શ થાય, ચરણ સ્પર્શ થાય અને લાભ જડે એ બહુ મોટી વાત છે. તો આપણે એનો મહિમા હંમેશને માટે મહારાજે કીધું ને, નિત્ય નવી શ્રદ્ધા રાખવી. બાકી બીજી લાંબી કથા કરવી નથી. સંતો સરસ કથા કરે અને આપણે એ જીવનમાં ઉતારી અને એને ભાગરૂપ પ્રયત્ન હંમેશા કરતા રહી કે આપણા જીવનમાં ભગવાનનું પ્રધાનપણું ક્યારેય ઓછું થાય નહીં. અને આ હું ભાષણ નથી કરતો, હું સિરિયસલી કહું છું. જો છે જેટલી વસ્તુ છે ને ભગવાનના લીધે થઈ છે. બાકી તમે કેટલી દુકાન ને મકાન જોઈ હશે કે ભગવાન મૂકે ને બધું હુટ કરતું જતું રહે. આપણે દેવના છીએ ને એટલે દેવ આપણી સાથે છે. એટલે આપણે દેવના હંમેશા થઈને રહેવું. મારું તો ખાસ હું તો એટલું જ માનું છું, દેવમાં બાદબાકી થાય જ નહીં, આપણી નિષ્ઠામાં બાદબાકી થાય જ નહીં. આપણને મળેલા નારાયણ દેવ, આપણે મળેલા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, આ સંતો, આ હરિભક્તો, આમાં બાદબાકી કરવી નહીં. બાકી દુનિયાની અંદર ઘણું બધું મળે છે. ગાદી તક્યા, ગાલમાં સૂર્યા મળે, માલપુઆ મળે, જલેબી મળે, ફલાણું મળે, માન મળે, સન્માન મળે, બધું જડે જ છે ને, જડે છે ને.
હવે એમાં તો ભલભલા દેવતાઓએ હેરાન થયા છે અને એટલા માટે જ આ કથાઓ આપણે સાંભળવાની છે અને સજાગ રહીને આપણે ભગવાનનું ભજન કરીએ. ખૂબ આનંદ થયો. માંડવી લાંબુ ઘણું થઈ ગયું, ટ્રાફિક એવો બધો હતો ને બધું પૂરું જ આ થતું નહોતું, આવતું જ નહોતું. ક્યારના નીકળ્યા હતા. વહેલું આવે તો સારું માંડવી. હવે ભગવાનની કૃપા છે, જો આ બધું બહુ સરસ છે. અને એમાં ખાસ કરીને યજમાન પરિવાર જે લાભ લીધો છે, અનેક ધન્યવાદ છે. સંતો જે પુરુષાર્થ કરે છે અને ખાસ કરીને મંદિરનું જે ડેવલપમેન્ટ માટે થઈને કાર્ય કરે છે, એ મને અતિશય હૃદયપૂર્વક હું આ સંતોને અને હરિભક્તોને અભિનંદન આપું છું. આ બહુ મોટું કાર્ય છે. ભગવાન અને ભગવાનના ભક્ત માટે કાર્ય કરવું બહુ મોટું કામ છે અને એ કાર્ય આ સંતોને તમે બધા હરિભક્તો ભેગા મળીને કરો છો. બસ ભગવાન આપના ઉપર ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. તમારો પરિવાર, તમારો એક્સટેન્ડેડ ફેમિલી જેટલું છે, તમારા દીકરા દીકરીઓ બધા જેટલા લોકો છે, એ બધાએ મિત્રગણ હોય, સગા હોય, સંબંધીઓ હોય, આપ સૌનું ભગવાન મંગળ કરે. આવો સંકલ્પ થયો છે. ટેસ્ટિંગ તો દુનિયામાં આપણા બધાનું થાય છે, ચડ ઉતર તો આવવાની જ છે, પણ એમાંય અડીખમ થઈને રહીએ ને. જો નાના છોકરા હોય ને તો કેજી ને પહેલા ને બીજા ધોરણમાં 100 માર્ક્સમાંથી 100 માર્ક્સ જ આવે, પણ જેમ ઉપર જતા જાઓ ને એમ પછી ઘટતા જાય. કઠણ થાય પરીક્ષા. જ્યારે કઠણ થાય ને પરીક્ષા, ત્યારે સમજવું કે આ ભગવાન આપણી પરીક્ષા લે છે, કેમ કે આપણે ઉપર જઈએ. નહીં તો નાની પરીક્ષા. ઘણી વખત મારી પાસે લોકો આવે કે અમે ભગવાન ભજન કરીએ છીએ ને કેમ કે અમને દુઃખ આવે. અમને આવે છે, શું થઈ ગયું? આપણે એટલું વિચાર કરો કે કકો બારખડી શીખવાની હોય ને તો એને દુઃખ ના આવે. જે માણસ સિદ્ધાંત પકડીને બેઠો હોય, જે પરંપરા પકડીને બેઠો હોય, જે નિષ્ઠા પકડીને બેઠો હોય, એને જ ભગવાને કીધું છે કે અમારે નિર્વાસનિક કરીને લઈ જવા છે. આ મહારાજના શબ્દો છે. એટલે મહારાજ છે ને આ બધા પોપડા ઉખાડીને બધા લઈ જવાના છે આપણને બધાને. અને મહારાજ અને લઈ જવાના ક્યાં છે? આ છે જ ને. આ બધું ભગવાનનું ધામ જ છે. આ સંતો છે, હરિભક્તો છે. ખૂબ આનંદ થયો ખાસ દર્શન થઈને. અને ખાસ કરીને સંતો હરિભક્તોને કાલે સરસ અભિષેકના દર્શન થશે. સ્મરણ રહે હંમેશા જીવનમાં ભગવાન આપણા પરિવારમાં, આપણા દીકરા દીકરીઓમાં એના સંસ્કાર જળવાઈ રહે એવા પ્રયત્ન હંમેશા આપણે કરતા રહેવા. કારણ કે સત્સંગ છે આપણા માટે નથી, આપણી ભવિષ્યની પેઢી માટે છે. હમણાં જ વાત કરીએ ને સ્વામીએ, આ બધા ટીણિયા મીણિયા છે, આપણે તો આજ છે ને કાલ નથી. આ પાછળ જગ્યા શેના માટે લીધી? આપણા માટે આડોટવા નથી જઈને અહીંયા શું કરશું? આપણે શું કરશું? આપણું ભવિષ્ય માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. હમણાં જ ભગવત સ્વામીએ વાત કરી, ભગવાન સ્વામીને. મેં કીધું અમુક જગ્યાએ, બીજી જગ્યાએ જ્યાં કરવાનું હોય ને હું થોડુંક કીધે રાખું છું. મેં અહીં કરો ને અહીં કરો. કે વિચાર તો છે જ. આજે સત્સંગ જેટલો થાય એ બહુ જરૂરી છે અને ખૂબ આનંદ છે. ભગવાન આપ સૌનું મંગળ કરે, ભગવાન આપ સૌનું શ્રેય કરે. અને ખાસ કરીને અહીંયા રહેતા સંતો હરિભક્તો જે પુરુષાર્થ કરી રહ્યા છે, હંમેશને માટે ભગવાન આપ સૌનું શ્રેય અને મંગળ કરીને શક્તિ આપે, એ જ નરનાદેવના ચરણોમાં પ્રાર્થના.